ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વર્ષ 2022-23નું 560.9 કરોડની પુરાંતવાળું 2,43,965 કરોડનું બજેટ રજૂ કર્યું છે। 2022માં જો કોંગ્રેસની સરકાર આવશે તો મધ્યાહન ભોજન યોજનાના લઘુત્તમ વેતન ધારા મુજબ આંગણવાડીની બહેનો હોય કે આરોગ્ય વિભાગમાં કામ કરતા બહેનો હોય અને મધ્યાહન ભોજનની અંદર પણ જે લોકો કામ કરે છે તેઓને પગાર વધારો લઘુત્તમ વેતન ધારા મુજબ ચૂકવણું કરવામાં આવશે। એટલું જ નહીં પણ આશા અને અપેક્ષાઓ હતી મધ્યાહન ભોજનના સંચાલકોની કે અમને પગાર વધારો આપશે, અમને 10 વર્ષની વધુ નોકરી થશે તો કાયમી કરવામાં આવશે, પણ એવી કોઈ જોગવાઈ આ બજેટની અંદર કરવામાં આવી નથી। તેવી જ રીતે રાજ્યની કુલ વસ્તીના 52% વસ્તી ઓબીસી અને એ ઓબીસી માટે ઠાકોર કોળી સમાજનું નિગમ જે કામ કરે છે એ ઠાકોર કોળી સમાજ નિગમને તો આ બજેટની અંદર એનો છેદ જ ઉડાડી દીધો છે કે ઠાકોર અને કોળીઓ આ બજેટમાં ક્યાં છે એ નાણામંત્રી મને લાગે છે કે ભૂલી ગયા છે। એટલે રાજ્યની 52% વસ્તી ઓબીસી અને એ ઓબીસીની અંદર ખાસ કરીને કોળી અને ઠાકોર સમાજ જે છે એ ઠાકોર સમાજની અને કોળી સમાજની સંપૂર્ણપણે ઉપેક્ષા સેવવામાં આવી છે। ઉપેક્ષા સેવવામાં આવી જ એટલું જ નહીં પણ તેમને સરકારે જે રીતે અગાઉ જાહેરાતો કરી છે એ પ્રમાણે લોલીપોપ તરીકે પણ કોઈ જાહેરાત કરવામાં આવી નથી। એટલે બક્ષીપંચ સમાજમાં અને એમાં ખાસ કરીને કોળી અને ઠાકોર સમાજની મને લાગે છે કે હળાહળ મજાક કરી છે અને ત્યારે રાજ્ય સરકારે આવલા મોટા વસ્તીના ધોરણે એમને બજેટ ફાળવવું જોઈતું હતું, તેવી પણ આ પ્રકારમાં કોઈ જોગવાઈ કરવામાં આવી નથી। આ સિવાયના ખેતીવાડીના મુદ્દા, અન્ય મુદ્દાઓ અમારા ભાઈ વીરજીભાઈ જે વિધાનસભા કોંગ્રેસ પક્ષના પ્રવક્તા છે તે નવસાદભાઈ સોલંકી અને કિરીટભાઈ પટેલ જે છે એ બાકીની વાત વિગતે આપ સમક્ષ રજૂ કરશે। વીરજીભાઈ। ગુજરાતના માનનીય નાણામંત્રીશ્રીએ 2022 અને 23નું જે બજેટ રજૂ કર્યું છે એ માત્ર વાતોલક્ષી બજેટ હોય તેવું લાગી રહ્યું છે। ખેડૂતોને 2022માં ડબલ આવક થઈ જશે તેવી વાતો કરનારી ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની અને કેન્દ્રની સરકાર ખેડૂતોની અપેક્ષા ઉપર પાણી ફેરવું છે। પરિસ્થિતિ નિર્માણ ખેડૂતો માટે આવક ડબલ કરવા માટેની જોગવાઈ કરવા માટેની જો સરકારની દાનત હોય તો સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું છે। જીએઆઈસીના એજીએમ આસિસ્ટન્ટ જનરલને સસ્પેન્ડ કરવા પડ્યા। જીએલડીસી જેવું ખેડૂતો માટેનું એક મહત્વનું નિગમ એમના મેનેજરના ટેબલના ખાનામાંથી ઓફિસના ખાનામાંથી કરોડો રૂપિયા પકડાય, એક પણ વાત આ બજેટમાં લખવામાં આવી નથી। માત્ર વાહવાહી। ખેડૂતોની ડબલ આવક કરવા માટેની વાત હોય તો ખેડૂતોને જોઈએ વીજળી, ખેડૂતોને જોઈએ સિંચાઈ માટે પાણી। 1995 પછી આવેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ત્યાર પછી વડી યોજના, દ્રાફડ સિંચાઈ યોજના અને ઠેબી યોજના અને ગરણી સિંચાઈ યોજના સૌરાષ્ટ્રની 4 યોજનાઓ બની, એક પણ યોજના નવી બની નથી। સાંતલી સિંચાઈ યોજના સૌરાષ્ટ્રની એક મહત્વની સિંચાઈ યોજના હતી, એને પડતી મૂકવામાં આવી કે જેનું ખાતમુહૂર્ત તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન 3 વાર કરી ચૂક્યા હતા। તમે ખેડૂતોની અપેક્ષા ઉપર પાણી તો ફેરવી રહ્યા છો, પણ ખેડૂતો માટેની લાગણીને ખેડૂતોને પણ ધ્રાંચકો પડે તે પ્રકારની તમારી વાત છે। કૃષિ નીતિમાં જોગવાઈ કરવા માટેની વાત હોય તો નર્મદા માટે 1280 કરોડ રૂપિયાની ઓછી ફાળવણી કરી છે। જળ સંચય માટે 155 કરોડ રૂપિયાની ગત વર્ષ કરતાં ઓછી ફાળવણી કરી છે। આપણું જે કલ્ચરનું બજેટ છે એ કલ્ચરના બજેટમાં પણ ગત બજેટ કરતાં
ખૂબ જ ઓછી ફાળવણી કરી છે. ભાડભૂત યોજના 2013માં પૂરી કરવા માટે તે વખતના મુખ્યમંત્રીએ 11માં જાહેરાત કરી હતી. આજે ભાડભૂત યોજનાનો પુલનું હવે કામ શરૂ થાય છે. ખેડૂતો માટેની નીતિઓમાં માત્ર ખોટી વાતો થઈ રહી છે. ખેડૂતોને હજી ટૂંકી મુદતના 4% વ્યાજ રાહત આપવા માટેની એક વર્ષથી પણ માગણી થઈ રહી છે. હજુ સુધી એના ખાતામાં 4% વ્યાજની જોગવાઈ પહોંચી નથી. ત્યારે નવી વાતો લઈને સરકાર આવી છે કે પશુપાલકો, માછીમારો અને સમકક્ષ ટૂંકી મુદતના ધિરાણની વ્યાજ રાહત માટે નવી યોજના રાહત આપવા માટેની યોજનાની જાહેરાત કરું છું. તમારી તો યોજના અગાઉ હતી, એ યોજનાના નાણાં હજી ટૂંકી મુદતના વ્યાજના મળતા નથી અને ફરી વખત નવી જાહેરાત કરી છે. એટલે ખેડૂતોને લોભામણી જાહેરાત છે. ચૂંટણીલક્ષી આ બજેટ છે. ટેક્સ નહીં નાખી અને ખોટી વાતો કરી રહ્યા છે, પરંતુ પાછલા બારણેથી એવડા મોટા ટેક્સ નાખવામાં આવ્યા છે કે જેના કારણે ખેડૂતોને કશું મળવાનું નથી. પશુપાલકોને જે નુકસાન કરતા રોજ અને ભૂંડ, નીલગાય માટે, વન્ય પ્રાણીના પાકના નુકસાન માટે માત્ર 20 કરોડ